સૌથી પહેલાં તો તમે લોકો બધા આવ્યા એ અમારી સાબિતી છે કે તમને લોકોને અહીં સુધી ખેંચી લાવ્યા. ફોટોગ્રાફી એક એવી વસ્તુ છે કે એક સારો ફોટો છે ને દૂરથી તમને આમ આકર્ષિત કરે, અને 1000 શબ્દો બરાબર એક ફોટો હોય છે. અમે છેલ્લા 2013થી લઈને 2025 સુધીની સમગ્ર 13 વર્ષની અંદર આ 12મું ક્લિક છે. વચ્ચે 2020માં એ ક્લિકનો ઇવેન્ટ નહોતો થયો. મારી દર વખતે 8 પિક્ચર્સ હોય છે, એમાંથી હું બેસ્ટ દરેક કોમ્યુનિટીમાંથી એક બેસ્ટ પિક્ચર કાઢવાનો પ્રયત્ન કરતો હોઉં છું. જેમાંથી એક આપણું પહેલું વડોદરાનું નજરાણું એવું નવરાત્રિનું એક સરસ પિક્ચરનું છે, જે આપણે તરસાલી વિસ્તારમાં વહેરાઈ માતાના પેલા જે આપણે ચૈતન્ય નવરાત્ર દરમિયાનનો એક ઇવેન્ટ થયો હતો. એની અંદર આખો હોબના પિક્ચર સાથે જે તે કલાકાર સાથેનું એક પિક્ચર લીધું છે. હમણાં એ કલાકાર પણ અહીં આવ્યા છે. એમને કંઈ સરપ્રાઈઝ જેવી વાત થઈ કે તમે આ પિક્ચર ક્યારે લીધું, શું પણ એ ખુશ થાય એવો અમારો અભિગમો છે કે અમારા પિક્ચરથી લોકો ખુશ થયા. બીજું પિક્ચર અહીં જયશંકર, આપણા ઓપરેશન સિંદૂરના આખી લડતના એક પ્યાદા રૂપે જયશંકર શાહ સાહેબનું પારુલમાં આગમન આપણે બતાવ્યું છે. બીજું આ પ્રાઉડ ઓફ LGBT કોમ્યુનિટીની અંદરથી પ્રાઉડ રેલીનું એક પિક્ચર છે, જેમાં એક વ્યક્તિ પોતાના હૃદયની ઉર્મિઓનું એક ડેમોન્સ્ટ્રેશન, આમ એવું લાગે કે એની હૃદયની બધી ઉર્મિઓ આમ બહાર છલકાઈ જતી હોય. ચોથું પિક્ચર છે આપણે MG રોડ પરનું રણછોડજી મંદિર. ત્યાંના મંદિરની એક રિવાજ હતો જૂનો કે તોપ ફોડીને રણછોડજી મંદિરનો વરઘોડો નીકળતો હતો, પણ જ્યારથી પ્રતિબંધ લાગ્યો અને એ કેસ ચાલ્યો ત્યારથી પેલા મહારાજે એમના ચપ્પલ પહેરવાનું બંધ કર્યું, જે આજ દિન સુધી બંધ જ છે. કેસ જીતી ગયા છે, છતાં પણ હવે નેક્સ્ટ પરવાનગી આપવા માટેની પાછી લડત ચાલુ છે, અને આજ દિન સુધી એ પોતે ચપ્પલથી અળગા રહ્યા છે. આગળનું પિક્ચર આપણે બીજેપીનું એક ઇવેન્ટ અહીં થયો હતો, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇનોગ્રેશન જુબેલી બાગ ખાતે. એમાં આપણા નવા જે બીજેપી પ્રમુખ સાહેબ છે જયપ્રકાશ સોની સાહેબ, એમને એક સરસ જયશંકરા જેવી મુદ્રામાં મને એક સારું પિક્ચર મળ્યું હતું. આ દરેક સારી મોમેન્ટ માટે શું છે, તમારે વેટ એન્ડ વોચ, અને ઇવેન્ટ પત્યા પછી પણ મળે અથવા તો બિગિનિંગમાં મળે, એટલે હાજર રહેવું અગત્યની વાત છે. બીજું નીચે એક પિક્ચર છે આપણી જાહેર પબ્લિક સેક્ટરની અંદરથી ફાયર બ્રિગેડનું પિક્ચર છે, જે કલાત્મકતા એને પિક્ચરની એ જોઈને જ તમને ખ્યાલ આવશે કે પિક્ચરની અંદર દાણા આપણને પાણીનું બૂંદના એ મળે છે. એની આગળ એક એન્વાયરમેન્ટનું પિક્ચર છે 7 નંબરનું, જેમાં આપણે એક સૂકું થડ બતાવ્યું છે, અને સામે આપણે એક બાળકને બતાવ્યું છે કે જો આ બાળકોને આપણે નહીં શીખવાડીએ, એન્વાયરમેન્ટ માટે નહીં જાગૃત કરીએ, તો આ સામે એનું રિઝલ્ટ ઊભું જ છે એ બતાવે. અને લાસ્ટમાં એક પિક્ચર છે વુમન એમ્પાવરમેન્ટનું. પહેલાં મહિલાઓની એક ઓળખ એવી હતી કે ઘરનો ચૂલો જ ફૂંકવાનો, એટલે આપણે મોસ્ટ ઓફ જોઈ હશે કે ચૂલા ફૂંકતા પિક્ચર આપણને જોવા મળ્યા હતા. હવે મહિલાઓ એ ચૂલો સળગ્યા પછી ઓલાવવામાં સુધીની પણ જે આમ સશક્ત થઈ ગયા છે, એવું મારું એક પિક્ચર છે. એટલે દરેક ફિલ્ડમાંથી મને એક સારા પિક્ચર મળે છે. આપ સૌનો તમે બધા ખૂબ આભાર કે તમે બધા સૌ અહીં પધાર્યા, અને તમારો પણ સાથ સહકાર મળે છે. એક અમારા 12 હોર્ડિંગમાં 60x10માં પણ તમારા મિત્રોનું એક જનરલ પિક્ચર મૂક્યું છે, એટલે એ બધો આનંદ થાય છે. સ્વીટ મેમરીઝ અમને મળે છે, અને અમે પણ લોકોને આપીએ છીએ.